YouTube ફેમિલીને તો ફરીથી આપણે વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત કરું છું. તો હવારનું નાઈ ધોઈને ચાર થઈ ગયા હતા કેમ કે આજે મહાશિવરાત્રિ છે એટલે આપણે આજે આમ બધું મહાદેવના મંદિરે સવારમાં ટાટા પાણીને આપણે નાઈ નહીં ગયા હતા. તો જોઈ કેટલા વાગ્યા છે સવારમાં 9:30 જેવું થઈ ગયું. આમ તો 9:30 માતાજીને પગે લાગી લીધા આપણે. હું તો રેડી થઈ ગયો હતો કારણ કે મહાદેવના મંદિરે જવાનું છે આજે આપણે. તો એટલા માટે મારી બેન હજી સૂતી હતી મેં કીધું એને આવવાનું હતું મારે ભેગું એને હજી મારી બેન છે હજી સૂતી છે. જો તમે કેટલા વાગ્યા કેટલા મિત્રો, જો 9:30 વાગી ગયા છે. 9:30 વાગ્યા સુધી હુવે અમારી બેન. કીધું કાંઈ વાંધો નહીં, આપણે નાસ્તો કરવાનો બાકી હતો તો મેં કીધું હાલો આપણે નાસ્તો પહેલાં લેતા આવીએ. નીચેથી ચા ને બધું બનાવવું પડશે અમે જઈ નીચે કન્ટિન્યુ હોય તો મારા ગ્રુપમાં મહાદેવના મંદિરે જવાનું છે, દર્શન કરવાનું છે. તમને પણ દર્શન કરાવશું. કન્ટિન્યુ રહેજો. ઓકે ચાલો આપણે દૂધને લઈને જઈએ પાછી તમે. દૂધને વધુ જોઈએ. હા ચા બનાવી નાખીએ આપણે. પછી જવાનું છે આપણે મહાદેવના મંદિરે. તમને ખબર જ છે આ બહાર દઈ દેવાનું છે નગર કોક જોઈ જાય ચા બનાવતા હોઈએ. એને અહીંથી પહેલાં લાઇટ ચાલુ કરી દઈએ તો કે બધું દેખાય. આ ગેસ છે અમારો, અહીંયા તો ગોળો છે. તમે જોયો છો એ ગોળો તો બધા ખાઈને તો કન્ટિન્યુ રહેજો મારા ચા બનાવતા શીખવાડું તમને આજે. એના વડે હવે પાણી આવે અહીંયા. પહેલાં આપણે વાસણ લઈ લઈએ, રકેબી લેવી પડે પહેલાં. એને એમ મૂકી દઈએ. બીજું વાસણ ગોતવાનું છે આપણે. તપેલી ગોતવાની છે. તો આપણે તપેલી બબેલી બધું ગોતાઈ ગયું છે મિત્રો. જોઈ લો અહીંયા પહેલાં એટલું પાણી નાખી દીધું છે. પછી દૂધ થોડી નાખી દેવાનું. પાણી ઉકાળવા આવી જાય પછી દૂધ નાખી દેવાનું. તમારા ભાઈને આમ તો ચા બનાવતા તો આવડે જ છે. ગેસ આપણે એટલો ફૂલ રાખી દેવાનો જેથી કરીને આપણે ચા જલ્દી પાકી જાય. અને બારી થોડીક ખોલવાની એટલે બહાર સુગંધ પણ આવે. કાંઈ આપણે પેલા દૂધ તોડી નાખીએ. એટલું દૂધ તોડીને સીધું આમાં નાખી દેવાનું આપણે. એ તો તમને ખબર જ છે. આમ નાખી દેવાનું. પાણી થોડું થોડું ઉકળવા મળે ને પછી નાખી ગયો તો હાલે મિત્રો. બધું દૂધ નાખી દેવાનું છે આપણે. પછી આ કોથળી અહીં કચરામાં નાખી દેવાની. તમને ખબર જ છે ને મિત્રો. આ છે ગાંઠિયા. તો ચા બની જાય પછી આપણે આના સાથે ખાવાના હોય તો આપણે આને અત્યારે એમ મૂકી દઈએ. ગવણી છે અને ચા ઉકળે ત્યારે આપણે ગવણીની ચા હલાવવાની દેવા દેવાની પાકવા દેવાનું છે. એની ચા પાક્યા હતા બધું કન્ટિન્યુ રહ્યો અમારા વ્લોગમાં મિત્રો. પછી આપણે નાસ્તો કરી લીધો, ચા પાણીને આવી ગયું તો પેલા મસ્ત મજાની ચા પી લઈએ આપણે. પેલા એક ચા છે જોઈ શકો છો તમે. આ ચા આપણે મહાશિવરાત્રિ રહેતા નથી કેમ કે મિત્રો ભૂખ લાગે ને તમારા ભાઈને બહુ એટલે આપણે મહાશિવરાત્રિ ન રહીએ. સીધી નાસ્તો કરી લેવાનો ભલું કરીએ ખોરાક. એક નંબર ચા બની છે મિત્રો. તમારે પીવી તો કોમેન્ટ કરી દો. ભેગા કાઢીએ કામની બધા જ આવે. કોમેન્ટ કરી દીધો તમે સવારમાં ચા ને કાઠિયા ખાવ છો કે નહીં. તમારા પાસે ચા ગાંઠિયા વગર હાલે જ નહીં સવારમાં તો. મહાદેવના મંદિરે જઈ નાસ્તો કરીને આપણે સીધા મસ્ત મજાના આપણે તૈયાર થવા મળ્યા. મહાદેવના મંદિરે જવાનું છે એટલે તૈયાર થઈને જવું પડે. ત્યાં તો આપણે મસ્ત મજાના તૈયાર માથું પાછું ઓળાવી લીધું છે.
કન્ટિન્યુ રહેજો કે જઈએ તો મહાદેવના મંદિરે. ચાલો સીધા જઈએ મહાદેવના મંદિરે. લાઇટ અહીંથી પહેલાં બંધ કરતા થઈ ખોટું નકર બિલ આવે પછી. અહીંથી દીધો આવવાનું આગળ જો ચંપલ પહેરી લેવાના પહેલાં તો તમને બધાને ખબર જ હોય ચંપલ તો પહેરવા જ પડે. તો આપણે આવી ગયા મહાદેવના મંદિરે અને મહાદેવના બજરંગ દાદાના દર્શન કરી લીધા આપણે. અહીંયા બહુ ટ્રાફિક છે એટલે કોઈ વારો આવતો નથી એટલે અત્યારે આપણે ખાલી ફાઇનલી આપણે આવી ગયા રૂમે. સીધા મહાદેવના દર્શન કરીને આપણે આવી ગયા સીધા ઘરે. અને ઘરે આપણે અત્યારે ફરાર કરતી હતી કેમ કે એને મહાશિવરાત્રિ છે એટલે. અને મેં તો જમી લીધું હતું. તો આપણે જોઈએ છીએ મારી બેન ફરાર કરે છે. તમે જોઈએ આ શિવરાત્રિ રહેવાથી ફરાર કરવાનું શિવરાત્રિ અમારી બેન હા માથા સફરજનને ગયા ને એવું કાંઈ. આ મારી નાની બેન છે, આ મારી મોટી બેન છે. CID જોવે તો જ એને ખાવાનું ગળે ઉતરે. આ એક દાંત બહુ કાઢ્યા. દાંત કાઢ નાખો બેન તમે એક વાર. જો અત્યારે ખાઈ છે ફ્રૂટ સલાડ ને એવું ખાઈ છે. સેવડો ને પણ ખાઈ ગયું. 10 પેકેટ તો સેવડાના ખાઈ ગયા. તો અડધા પેકેટ તો આમ પડ્યા કચરામાં. એક અહીંયા આ CID થયા વગર તેને હાલે જ નહીં. આખી તપેલી ભરી હતી મિત્રો, ખાલી કરી નાખી આખી તપેલી. બોલો આ શિવરાત્રિ આને આવી શિવરાત્રિ રહી હતી. હા આવી શિવરાત્રિ રહેવા કરતાં નો રહેવું સારું. કોમેન્ટ કરી દે નો રહેવાય ને. જો હા કે ના બસ બહુ દાસ બહુ કરી દો બેન. એવું થાય મિત્રો. કાંઈ નહીં તો આપણે કન્ટિન્યુ રહેતા આગળ સુધી બ્લોગમાં. તો આપણે બ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો કરી દેજો. મળીએ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં.